અમરેલીમાં પાક નુકસાનનો સર્વેને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે। ખાંભા અને ગામડાઓમાં ઓનલાઈન સર્વેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે। ઓનલાઈન સર્વે માટેની કૃષિ પ્રગતિ એપ શરૂ ન થતા સર્વેયર અને ખેડૂતો પરેશાન થયા છે। ઓનલાઈન સર્વે માટે એપ ખુલતી ન હોવાની સમસ્યા સામે આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા પણ વધુ છે અને જેના કારણે આ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવાથી વંચિત રહ્યા છે। 5-6 દિવસથી સતત ને સતત વરસાદ પડે છે। મગફળી, કપાસ, સોયાબીન જે કાંઈ પાક છે એમાં 100% નુકસાન છે। થોડું ઘણું નુકસાન નથી, બધો પાક છે એ ઉગવા મળ્યો છે। અને આજે બધું ઓનલાઈન કહે છે કે ઓનલાઈન તમે કરો। અત્યારે ખેતીની અંદર જે આપણે જઈએ કે એવા રસ્તા પણ નથી, ખેતીની અંદર રવાય એમ નથી। એક તો બધા ગામડાની અંદર કવરેજના મોટા પ્રોબ્લેમ છે। જો સરકારને સહાય આપવી જ હોય તો પછી એની એપ ખુલતી નથી, તો સીધા ખાતામાં નાખી દે। 100% વળતરની જરૂરિયાત છે। ત્યાં આ બધું સર્વેનું કર્યું, નેટવર્ક આવતા નથી ગામડામાં, રસ્તાય વાડીના ખરાબ છે, એપ હાલતી નથી, તો આ કઈ રીતે સર્વે થઈ શકે? એટલા માટે અમારા ગામનો વિરોધ છે કે આ સર્વે બંધ કરી અને 100% વળતર ચૂકવે। સંપૂર્ણપણે નુકસાની અમારા ગામને છે। સર્વે કરવું બંધ રહેવા જો। ખેતીના પાકમાં કોઈ પણ જુવાર, બાજરો, મગફળી, કપાસ, અડદ, મગ બધું ફેલ ગયું છે। માલઢોરનો નિરાવેરીનો છે। સરકાર પાસે અમારા ખાતા નંબર છે, સર્વે નંબર છે, જે એને સહાય આપી હોય એ ડાયરેક્ટ અમારા ખાતામાં આપી દે। બાકી આ કચકડા કરવા રહેવા જો। ખેડૂત હાજર ન હોય, ખેડૂત બે હાલ થઈ ગયા છે। ખેડૂત પાસે કોઈ મગજ જ અટાણી રહ્યા નથી। અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ને કમોસમી વરસાદથી ખેડૂતો છે તે બરબાદ થયા છે ને ખેડૂતોનો મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે। ત્યારે ખેડૂતોની એવી માંગ હતી કે સરકાર દ્વારા યોગ્ય નુકસાનીનું પેકેજ જાહેર કરવામાં આવે। ત્યારે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે નુકસાનીનું છે તે સર્વે કરવામાં આવશે ને ઓનલાઈન સર્વે કરવામાં આવશે। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અમરેલી જિલ્લામાં પહોંચી ને અમરેલી જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વિરોધ થયો છે। ત્યારે આપણે અત્યારે દાઢિયારી દાઢિયારી ગામના સર્વેયર છે, એમને પૂછું તમારી ટીમ છે અત્યારે સર્વે કરી રહી છે, સર્વે કઈ રીતનું થાય છે વાત કરજો। તો આ સર્વેમાં એવી રીતે છે કે ભાઈ ખેડૂતના ખેતરમાં જવાનું રહે, ખેતરમાં સર્વે નંબર ખેડૂતનો નાખવાનો રહેશે અને ખેતરમાં જઈને 100 મીટરની રેન્જમાં ખેતરમાં આવી ત્યારે એપ્લિકેશનમાં એ ખેડૂતનું ખેતરનું ખુલે છે। એ ખેતરમાં જાય એટલે ખેતરમાં શું વાવેતર છે એ વાવેતરનું નામ રાખવાનું રહે। પછી નુકસાનીના ફોટા પાડવાના રહેશે, નુકસાનીના ફોટા પાડી અને એને અપ્રુવલ આપવાનું રહે। આ સર્વેની કામગીરીમાં ખેડૂતોનો વિરોધ છે, નેટવર્ક નથી આવતું, એપ નથી ખુલતી, અમુક ખેડૂતો સર્વે કરવા તો આવતા નથી, ના પડે, શું વિરોધ છે વાત કરજો। તો આ આપણે કોઈ પણ ખેડૂતના ખેતરમાં જઈ તો ત્યાં નેટવર્કનો ઇસ્યુ આવે છે। અમારા ગામમાં નેટવર્ક આવતું નથી, એપ્લિકેશન એરર આવે છે અને કોઈ પણ ખેડૂત ખેતરમાં અત્યારે હાજર ન હોય। ખેડૂતને આપણે ફોન કરીને બોલાવી તો ખેડૂત એવી રીતે કહે છે કે ભાઈ અમારે આ ઓનલાઈન સર્વે કોઈ પણ કરવું નથી, આ બધી ખોટી વસ્તુ છે, આ થવાનું નથી કોઈ વસ્તુ, અને ખેડૂત કોઈ હાજર રહેતું નથી। ખેડૂતો હાજર નથી થતા। આ હતા આપણી સાથે દાઢિયારી ગામના સર્વેયર અને તેમની ટીમ અત્યારે દાઢિયારી ગામે સર્વે કરી રહી છે, પરંતુ ખેડૂતોનો વિરોધ છે તે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્કનો પ્રોબ્લેમ છે, જે એપ છે તે એપ એરર આવી રહી છે ને અમુક ખેડૂતો ચોખ્ખી ના પાડી રહ્યા છે કે અમારે કોઈ સર્વે નથી કરવું। ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઈન સર્વેને લઈને વિરોધ જોવા મળ્યો હતો। દશરથસિંહ રાઠોડ।